માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા મજામાં? મિત્રો, આજે આપણે એક સરસ વિષય લઈએ, દાગ. જીવનમાં દાગ લાગે તો શું શું થાય? મિત્રો, આપણે જાણીએ છીએ કે દાગ એટલે શું? દાગ એટલે સંપૂર્ણ સારું જીવનની અંદર એક ભૂલ, અને એ ભૂલ એવી કે જે પ્રત્યક્ષના નજરમાં ચડે તેવી, એટલે દાગ કહેવાય. મિત્રો, જીવનની અંદર આપણે ગમે તેવું સારું કાર્ય કર્યું હોય અને કરતા હોય, એની અંદર કોઈ એવી તમારી ભૂલ થઈ જાય અને એ ભૂલના કારણે તમારું જીવન આખું 98% સારું હોય, કોઈને નજરે ના આવે, અને 2% જે દાગ વાળું જીવન છે એની નોંધ લેવાતી હોય, એને દાગ કહેવાય. મિત્રો, સિમ્પલ આપણે ઉદાહરણ આપીએ, એની કિંમત કેવી. તો મિત્રો, કોઈ પણ કાપડ હોય એ 100 રૂપિયાથી માંડીને હજારો રૂપિયા સુધીનું મીટર હોય. એક કાપડને આપણે આપણા પોશાક માટે પસંદગી કરીએ, 5-7 મીટર આપણે લઈએ, અને એની અંદર ખાલી ચણા જેટલો એક ડાઘ હોય, અને એ વેપારી આપણને એમ કહે કે આ એક ખાલી ડાઘ છે, જો આ તમે લેશો ને તો 1000 રૂપિયાનું મીટર વાળું કાપડ છે, એ તમને હું 400 રૂપિયામાં કે 300 રૂપિયામાં આપું, તો આપણે એમ કહેશું કે ભાઈ, મને કાપડ જ ન ફાવે. પૈસાની તો વાત ત્યાં રહી, પણ એ કાપડને આપણે નપાસ કરીશું. કેમ? ડાઘવાળું છે. મારા પહેરેલા પોશાકની અંદર જો મારો પોશાક સંપૂર્ણ સારો છે અને એક ડાઘ પડ્યો હોય, એના લીધે હું પસંદ ન કરતો હોય, તો મારું જીવન કઈ રીતે પસંદ કરશે? આ સમજવા જેવું છે. એટલે ડાઘ વાળું જો કાપડ ન ચાલતું હોય પોશાકની અંદર, તો જીવન કઈ રીતે ચાલે? એટલે મિત્રો, જીવનની અંદર કદાપી ડાઘ ન પડે ને, એની માણસને ખૂબ કાળજી રાખવી છે. તમે ગમે તેવું કાર્ય કરતા હોય, પણ જો દાગ પડતો હશે ને, તો તમે 75% કાર્ય સારું કર્યું હશે ને, તો જેટલું તમારું સારું કાર્ય નહીં દેખાય ને, એટલું લોકો તમારો ડાઘને જોશે. તમે એક વખત જોજો, ગમે તેવો સારો પોશાક પહેરીને જાશો ને, તમે ચહેરેથી માંડી તમારું રંગ રૂપથી માંડી સંપૂર્ણ રીતે તમને પોશાક એવો ચોંટી ગયો હશે, એવો સરસ લાગતો હશે ને, કે કોક જોવે નજર ચોંટી જાય, એવું તમારું જીવન હશે, એવો તમારો પોશાક હશે. પરંતુ એમાં જો એક ચણા જેટલો ડાઘ હશે, કે મગના દાણા જેટલો ડાઘ હશે ને, તો લોકો પેલા તમારો પોશાકનો વાત નહીં કરે, પણ એમ કહેશે કે આ દાગ ક્યાંથી પડ્યો તમને. આવું છે જીવન. જીવનમાં તમે 98% કાર્ય સારું કર્યું હશે, 98% લોકોને કામ આવ્યા હશો, તો એની નોંધો લીધી હશે, પણ જો એ પછી 2% જેટલો જ ખાલી ડાઘ પડ્યો હશે ને, તો લોકો તમને ડાઘથી જોશે. એ તમારું 98% સારું કાર્ય છે એ થકી નહીં છે. વનરાશિએ હજારો કામ કર્યા હશે ને, તો ફૂલના હારના હકદાર હશે, ફૂલના હારના હકદાર હશે, પરંતુ
એને 2% જો કઈ એવું કામ થઈ ગયું હોય ને તો ફૂલના બદલે જોડા પહેરાવશે. આવો સમાજ છે, હર સમાજ છે, મારો તમારો બધાનો. અને જીવનની અંદર આ કેમ છે તો કે માણસને શાન બાન ઠેકાણે રહે એ માટે છે. આવું હોવું જ જોઈએ. એટલે જીવનની અંદર ડાઘ ન લાગે ખૂબ જરૂરી છે. તો ડાઘ ન લાગે એ માટે મારે શું કરવું જોઈએ, મારે કઈ રીતે જીવવું જોઈએ? તો કે મિત્રો, મારું વાણી વર્તન, મારી વિવેક બુદ્ધિ, મારા આચાર વિચાર જીવન સંપૂર્ણ ઉપર મારો સ્વયં હોવો જોઈએ. મારી જાગૃતતા હોવી જોઈએ, મારી નજર હોવી જોઈએ, મારી નોંધ હોવી જોઈએ. હું શું બોલું છું, શું કરું છું, ક્યાં જાઉં છું, કોની સાથે બેસું છું, કઈ રીતનું કાર્ય કરું છું, આ કાર્ય કરીશ તો મારે શું થશે, આ કાર્ય મારે કઈ રીતે કરવું જોઈએ, આ બધી મારી પાસે સંપૂર્ણ માહિતી મારા જીવનમાં હોવી જોઈએ. આ બધું કરી અને પછી મારે આગળ વધવું જોઈએ. પછી મારા વિચાર એ સંપૂર્ણ પ્રમાણે કંટ્રોલ કરેલી વિચારવાણી મારે સમાજની અંદર, અન્ય સમાજની અંદર, મારે સોશિયલ મીડિયા માધ્યમથી મારે વહેતી કરવી જોઈએ. મારા જીવનની હું નોંધ લઉં છું એવું નહીં, મારા જીવનની નોંધ મારું જે વાણી વિવેક અને વર્તન જે છે એની બીજો પણ નોંધ લે છે. આથી આવી રીતના સભાન અવસ્થા હોવી જોઈએ, આવી ખબર હોવી જોઈએ. આવું બધું વિચારીને જે ચાલે ને તો જીવનની અંદર દાગ ન પડે. આજે દાગ ન પડે ને તો જ જીવનની કિંમત છે. જાજુ બોલવું મહત્વનું નથી, પણ કેવું બોલવું એ મહત્વનું છે. મારે ફેમસ થવું મહત્વનું નથી, પણ કઈ રીતે ફેમસ થવું ને એ મહત્વનું છે. કારણ કે મારી વાણી વિવેક વર્તન બધું ગુમાવી અને હું લોકોના કે જે વિવાદિત કરી અને જે લોકોમાં પ્રસિદ્ધિ પામ્યો છું, પછી લોકો મને ફેમસ કર્યો હોય, પસંદ કર્યો હોય, પણ મારી જે ક્ષમતા છે એ લોકોએ માપી લીધી હોય, મારી વિચાર દ્રષ્ટિ, મારી કિંમત એ મુજબ જ હોય, પછી મારે જે મારું જીવન બગલાનું છે અને મારી હંસના જોડે બેસવું છે તો એ કદાપી શક્ય ન બને. માટે પ્રથમથી જ મારી વાણી વર્તન વિવેક આચાર વિચાર એ સર્વત્ર લોકોના હૃદયને સ્પર્શ કરી જાય, સર્વત્ર લોકોના હૃદયને ઠંડક થાય, ગમે એવા મારા વિચારો હોવા જોઈએ. મારે મારા પૂર્વજોનું જે જીવન હતું, પૂર્વજોએ મારી કીર્તિ મેળવી અને મને જે આપી છે એને વધારી ન શકું તો કઈ નહીં, પણ ગુમાવી ન શકું આવી સભાન અવસ્થા આપણી હોવી જોઈએ, તો દાગ ન લાગે. અને આવું જીવનથી તમે પ્રસિદ્ધ થશો ને તો લોકો તમને માનની દ્રષ્ટિએ જોશે, લોકો તમને પ્રેમ ભાવથી જોશે. તમારા વાણી વર્તન યુવાન દીકરી અને બાપ સાથે બેસી અને સાંભળે ને એવા હોવા જોઈએ. તમારી વાણી વર્તન બધાને ઉપયોગી થાય ને એવી હોવી જોઈએ. આમાંથી કંઈ પણ આપણે ગુમાવીએ ને અને લોકોને ખોટું લાગે ને અને હૃદયને તકલીફ પડે ને
એને દાગ કહેવાય. મારા જીવન થકી કોઈને તકલીફ ન પડે આવું મારું જીવન જોવું. એટલે આવી વાણી, વર્તન, વિચાર, વિવેક, બુદ્ધિ આના ઉપર સ્વયં રાખીને ચાલીએ ને તો દાગ ન પડે. મિત્રો, દાગ છે ને એ જીવનમાં ખૂબ નુકસાનકારક છે. તમારું નુકસાનકારક છે, પણ તમારી પેઢી માટે પણ નુકસાનકારક છે. તમે ગમે તેમ કરો, તમારી છાપને ભૂસવા માંગતા હોય, પણ લોકો પછી ગમે એવા સુધરી જાઓ તોય તમને લોકો એ તમારી વાહવાકાર કરશે, પણ ઓળખાણ તમારી દાગથી જ કરશે. એટલે મિત્રો, જીવનની અંદર કદાપી દાગ ન પડે એવું જીવન જીવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.